પણ લોકો એ ઊંધી રીતે એને લઈ લીધો કે તળિયાનો ગોગો નડસ. તમારે પણ સમય છે કુકરો નડવાનો તો એની પાસે કેવી રીતે હોય? પણ હવે લોકો કે નડસ માસ્તર તો શું કરશે? બધી જગ્યાએ આમાં બધું વાવાઝોડું એ જ છે મળી. આ કરતા તમારા ગયડા તમારા દાદાઓની તમારા બાપ દાદાઓની જે માતા હોય ને, તમે જો એની પાસે એક વખત બેસો ને હાચા હૃદયથી ભેગા થઈને અને માતા ધૂણવાય ના આવે તો મેલડીને પણ એને મનાવો તો ખરી. પેલાના ગયડા રાગ રગાઈને માતાઓને મનાવતા હતા અને એવા લાડ લડાવતા હતા કે માતાને કામ કરવું પડતું હતું, હરખથી આવતા હતા. અત્યારે એ માતાઓ જતી રહી, તળિયાની માતા આવી હતી. જો તમે છે ને તમારે જોવાનું તો જૂના જમાનાના જે પુસ્તક હોય ને એમાં દરેક માતાનો ઉલ્લેખ કરેલા છે કે નહીં? દરેક દેવી દેવતાના. આજ સુધી કોઈ જગ્યાએ કોઈ એવું કોઈ લખી નથી ગયું કે ભાઈ તળિયા પર દેવ હોય. એવું ચાહે મને તળિયાની સિકોતર માતા બેહાડી, તળિયાની મસાણી મેળી બેહાડી, નખોદિયાની મસાણી મેળી બેહાડી મારી. એ 70-80% પ્રશ્નો આવો છે મારી. સમાધાન લેવા બેઠા તમારી એક જ વાત છે કે ઘરમાં એક માતા તો પૂજતા હોય, ગમે તે બોલ નથી બોલતી, એક માતા પૂજતા હોય તો એ માતાને એવું કહો, એવી રીતે વાત કરો ભેગા થઈ. અને ભેગા ના થાવ તો એકલા કરો. કે ગમે તે માતા મને નડતી હોય ને, મને ખબર નથી મેં માતાનું ખોટું કર્યું છે કે સારું કરીશ, મેં જોઈ જ નથી તો હું ક્યાંથી ખોટું કરું? તમે વિચાર કરો, જે માતા દેખાતી નથી એ માતા કોઈને નડે કેવી? અને બીજું કે એ જો એક ચાવણ માતા હોય ને અને 50 ઘરમાં એક ચાવણ માતા લાગતી હોય ને અને મોટું દુઃખ આવે ને તો મારી પેલા આવતી પેલા એ ચાવણ ને પગ પકડી લેજો અને પછી ઊંઘતી વખતે મને યાદ કરવાની. જો ચાવણ ને બોલતી ના કરું તો મેલડી ને પેલા તમારી માતા ને બીજો મારો નંબર પેલા તમારી જ માતા. જો આ મારી બાજુ બેસતો હોય તો આને પેલા કશું થતું નતું, પણ ઘણી વખતે સતી માતાની સપનામાં હું કળિયુગ નો રાજા મેલડી આવું સતી. એને શું લાગ્યું? મેં સદી નો રૂપ લીધો, મેં મેલડી કે આને જો જે રૂપમાં મને યાદ કરશો એ રૂપમાં મળવા આવું છું.